નમસ્કાર મિત્રો, જીવનમાં કેટલું એ વાત મહત્વની નથી પણ કેવું એ વાત મહત્વની છે. એટલે કે ક્વોન્ટિટી નહીં પણ ક્વોલિટીનું મહત્વ છે. તમે કેટલું વાંચો છો એ વાત બિલકુલ મહત્વની નથી, પણ વાંચેલું કેટલું સમજો છો અને જીવનમાં ઉતારો છો એ વાત મહત્વની છે. માણસ કેટલું ભણ્યો એ વાત બિલકુલ મહત્વની નથી, પણ માણસ કેટલું ગણ્યો એ વાત મહત્વની છે. માણસ કેટલું કમાય છે એ વાત બિલકુલ મહત્વની નથી, પણ એ કમાણી પરસેવાની છે કે નહીં એ વાત મહત્વની છે. માણસે કેટલી સંપત્તિ ભેગી કરી એ વાત મહત્વની નથી, પણ કેટલો પરમારથ કેટલું દાન કર્યું એ વાત મહત્વની છે. માણસ કેટલી કથામાં બેસે એ વાત મહત્વની નથી, પણ માણસની અંદર કેટલી કથા બેસે એ વાત મહત્વની છે. માણસ કેટલું બોલે છે એ વાત મહત્વની નથી, પણ કેટલું મધુર અને સત્ય બોલે છે એ વાત મહત્વની છે. માણસ કેટલા ઉપદેશ આપે એ વાત બિલકુલ મહત્વની નથી, પણ કેટલું આચરણ કરે એ વાત મહત્વની છે. અને છેલ્લે માણસ કેટલું જીવ્યો, 100 વર્ષ, 110 વર્ષ, 80 વર્ષ એ મહત્વનું નથી. માણસ કેટલું જીવ્યો એ વાત બિલકુલ મહત્વની નથી, પણ માણસ કેવું જીવ્યો એ વાત મહત્વની છે. કેટલું નહીં પણ કેવું. જય માતાજી, જય હિન્દ.